રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એને સરળતાથી તમે સંખ્યા રેખા ઉપર સરળતાથી તમે એને રજૂઆત કરી શકો. પણ વાસ્તવિક સંખ્યાઓ જે છે આપણે જાણીએ છીએ બે પ્રકારની, છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ જે છે એની આપણે દશાંશ અભિવ્યક્તિમાં જોઈએ તો દશાંશ અભિવ્યક્તિની અંદર વાસ્તવિક સંખ્યાઓ જે છે બે પ્રકારની છે, સમય સંખ્યા અને બીજો જે છે અસમય સંખ્યા. હવે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા જે છે એની દશાંશ અભિવ્યક્તિ જે છે એ બે પ્રકારની રજૂઆત કરી શકાય છે. એમાં પહેલી જે છે એ શાંત સંખ્યા અને બીજી જે છે એ અનંત અને આવૃત છે. શાંત સંખ્યાનું જો એક્ઝામ્પલ લેવું તો આપણે એકાદ એક્ઝામ્પલ લઈએ તો 1.25 આ થઈ ગયું શાંત સ્વરૂપનું એક્ઝામ્પલ. અનંત આવૃતનું એક્ઝામ્પલ લઈએ તો 1.272 1.27 તો આ રીતે તમે અનંત અને આવૃત પણ કહી શકો છો. અસમય સંખ્યા જે છે એનું સ્વરૂપ જે છે હંમેશા અનંત અનાવૃત પ્રકારનું હોય છે. અનાવૃત એટલે કે જેની અંક સંખ્યા જે છે સંખ્યાની અંદર અંક જે છે એનું વારંવાર પુનરાવર્તન ન થતું હોય અને સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હોય તો એવી સંખ્યાને આપણે અનંત અનાવૃત કહીએ છીએ. તો એનું કે એક્ઝામ્પલ લઈએ, પાઈની કિંમત તમે જાણો છો, કોઈક બીજી સંખ્યા લઈએ 1.34782591 તો અહીંયા તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી જે પણ અંક જે છે એમાંથી એક પણ અંક જે છે એ કન્ટિન્યુઅસલી વારંવાર પુનરાવર્તિત થતો નથી. તો આ સંખ્યા જે છે એ અનંત અનાવૃત પ્રકારની બને છે. તો શાંત સ્વરૂપની અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા ઉપર તમે સરળતાથી રજૂઆત કરી શકો છો. દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ લઈએ તો 3 જે છે આ સંખ્યાને આપણે જો સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો એ સંખ્યા રેખા ઉપર હું સંખ્યા રેખા દોરી એને સરળતાથી હું રજૂઆત કરી શકું છું. અહીંયા 0 લખીશ, 1 2 અને 3. તો આ જે છે એ આપણી માગેલી સંખ્યા મળી જાય છે. તો આ રીતે પૂર્ણાંક સંખ્યા હોય તો એની અંદર કોઈ પ્રોબ્લેમ થતો નથી કે એને સરળતાથી તમે રજૂઆત કરી શકો છો સંખ્યા રેખા ઉપર. પણ જ્યારે વાત સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યાઓની થાય છે ત્યારે એ વાસ્તવિક સ્વરૂપ જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ જે છે એ કંઈક આ પ્રકારનું મળે છે. આ પ્રકારની સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું જે છે એ થોડું અઘરું બની જાય છે. કારણ કે 2 અને મારો 2.25 છે તો આ સંખ્યા જે છે એ 2 કરતા મોટી છે અને 3 કરતા નાની છે. એનો મતલબ એ થયો કે 2 અને 3 ની વચ્ચે ક્યાંક આવેલી છે. એટલે અત્યાર સુધી આપણે અંદાજિત એ સંખ્યા જે છે એ કઈ બે સંખ્યા, કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે હશે એ આપણે જાણતા હતા. પણ હવે એને આ સંખ્યાને આપણે એક્ઝેક્ટલી એ સંખ્યા જે છે એનું સ્થાન દર્શાવવું હોય તો એ સ્થાન જે છે દર્શાવવાની પ્રોસેસ જે છે એ આપણે હવે જોઈશું. તો કેટલોક એક એક્ઝામ્પલ લઈશું અને એના મદદથી આપણે આ જે છે એને કેવી રીતે દર્શાવવું એ આપણે જોઈશું. તો આ પ્રકારની જે મેથડ જે છે એની અંદર તમે મેગ્નીફાયર ગ્લાસ જે છે કે જે શું કરે છે, વસ્તુ જે છે એને એનાલાઇઝ કરે છે, મોટી કરી અને તમને બતાવે છે. એ જ રીતની વસ્તુ અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો આ જે મેથડ બનશે એ મેથડને આપણે વિપુલ દર્શિતાની રીત કહીએ છીએ. તો ચલો મિત્રો એક એક્ઝામ્પલ લઈ અને એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવું એ હવે આપણે જોઈશું. ચલો તો એક એક્ઝામ્પલ લઈશું. માની લઈએ કે કોઈક આપણને સંખ્યા આપેલી છે 1.257 અથવા તો કોઈક એવું એક્ઝામ્પલ લઈએ 25, એમાં 5 ની ઉપર એક 12 ની નિશાની કરેલી છે ને દશાંશ ચિહ્ન પછી 5 અંક સુધી દર્શાવો. દશાંશ ચિહ્ન જે છે એના પછી 5 અંક સુધી આ સંખ્યા જે છે એને આપણે દર્શાવવાની છે. તો દશાંશ ચિહ્ન પછી 5 અંક આવેલું છે તો આપણી જે માગેલી સંખ્યા જે છે એ સંખ્યા કંઈક આપણને માની લો કે એને x વડે રજૂઆત કરીએ તો x બરાબર 1.25 5 જે છે એ રિપીટ થાય છે અને દશાંશ ચિહ્ન પછી તમને
5 અંક સુધી કરેલું છે, તો દશાંશ ચિહ્ન જે છે એના પછી 5 અંક જે છે એ તમારે રજૂઆત કરવી પડશે. હવે જોઈએ તો અહીંયા જે સંખ્યા આપેલી છે એ તમે જોઈ શકો છો કે આ સંખ્યા જે છે 1 કરતા મોટી અને 2 કરતા નાની છે. જે 1 કરતા મોટી અને 2 કરતા નાની છે. તો એનો મતલબ એ થયો કે આપેલી સંખ્યા જે છે એ 1 અને 2 ની વચ્ચે હશે. તો આપણે સંખ્યા રેખા દોરીશું. આ સંખ્યા રેખાની ઉપર 0 લખીશું, 1 લખીશું, 2 લખીશું, 3 લખીશું. એનો મતલબ એ થયો કે આપેલી સંખ્યા જે છે એ ક્યાંક 1 અને 2 ની વચ્ચે હશે. તો અહીંયા હું સિમ્પલ રજૂઆત કરું છું કે માની લો કે એ સંખ્યા જે છે તમારી એ અહીંયા તમને x મળે છે. તો આપેલી સંખ્યા જે છે એ તમારી 1 અને 2 ની વચ્ચે આપેલી છે. તો આ થયું એનું પહેલું સ્ટેપ. હવે શું કહેવા માંગે છે? હવે દશાંશ ચિહ્ન પછીનો બીજો અંક જુઓ. હવે આ 1 અને 2 જે છે એની વચ્ચે એક્ઝેક્ટલી આપણે 10 કાપા કરીશું. જે રીતે માપપટ્ટીની અંદર 2 અંક આપેલા હોય છે એ 2 અંકની વચ્ચે જે રીતે 10 કાપા કરેલા હોય છે એ જ રીતે 1 અને 2 જે છે એની અંદર આપણે 10 કાપા કરીશું. તો એ આપણે જોઈએ તો બીજી સંખ્યા રેખા દોરીશું કે જેની અંદર આપણે વધુ દર્શાવવાની જરૂર નથી. 1 અને 2 જે છે એને આપણે દર્શાવીશું. તો એની અંદર રજૂઆત કરીએ તો કાપા જે છે એ આપણે એક્ઝેક્ટલી આ રીતે દોરતા જઈએ. તો આ રીતે તમે અહીંયા 2 લખી શકો છો. હવે તમે જુઓ છો કે આ સંખ્યા જે છે એ 1.25 છે. એનો મતલબ એ થયો કે આ સંખ્યા જે છે એ 1.2 કરતા મોટી, x ની કિંમત જે છે એ 1.2 કરતા મોટી છે. પણ તમે જોઈ શકો છો કે 1.3 કરતા તો નાની છે. તો અહીંયા x ની કિંમત જે છે એ 1.3 કરતા નાની છે. તો સંખ્યા રેખા ઉપર જોઈએ તો પહેલો કાપો જે છે એને આપણે 1.1 વડે દર્શાવીશું, બીજો પોઈન્ટ જે છે એને 1.2 વડે, ત્રીજા પોઈન્ટને 1.3 વડે. આપણી માગેલી સંખ્યા ક્યાં છે? 1.2 કરતા મોટી અને 1.3 કરતા નાની છે. તો માગેલી સંખ્યા જે છે એ કંઈક 1.2 એટલે કે આ કાપો અને આ કાપાની વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા આપણે એને રજૂઆત કરીએ તો અહીંયા આપણે લખીશું x. x જે છે એ હવે 1.2 અને 1.3 ની વચ્ચે આવેલી સંખ્યા છે. હવે આગળ જોઈએ તો હવે શું કરીશું કે આ બે પોઈન્ટ જે છે ને એની વચ્ચેની સંખ્યા આપણે લઈશું. આપણે શું કરીએ છીએ આની દર્શિતા જે છે બિલકુલ દર્શિતા પ્રમાણે ઝૂમ કરતા જઈએ છીએ. હવે આપણે શું વિચારીશું? આપણી માગેલી સંખ્યા હવે 1.2 અહીંયા છે. હમણાં જે રીતે આપણે 10 કાપા કર્યા છે એ જ રીતે 1.2 અને 1.3 ની વચ્ચે પણ આપણે 10 કાપા કરીશું. તો હવે 10 કાપા કરીએ પ્રમાણે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 1.3 અહીંયા આવશે. હવે આ જે છે એ કયો કાપો હશે? 1.21 આવશે. આ જે છે એને 1.2 કહીશું, 1.23 કહીશું, આ જે છે 1.24 કહીશું, 1.25 કહીશું, 1.26 કહીશું. હવે જે સંખ્યા બને છે તમે જોઈ શકો છો 1.25 કરતા અહીંયા 5 છે એટલે કે 1.25 કરતા મોટી છે. તો આ સંખ્યા જે છે આપણી x એ 1.25 કરતા મોટી પણ x ની કિંમત જે છે એ 1.26 કરતા નાની છે. એટલે 1.25 અને 1.26 એટલે કે આ જે બે કાપા જે છે એની વચ્ચે ક્યાંક આવેલી હશે. તો એને આપણે વિપુલ દર્શિતા પ્રમાણે અહીંયા દર્શાવીશું x ની કિંમત. આપણી x ની કિંમત જે છે એ ક્યાંક અહીંયા સુધી પહોંચી છે. ફરીથી પ્રોસેસ કરીશું આપણે. ફરીથી સંખ્યા રેખા દોરીશું. એની અંદર અગાઉ જે મેથડ કરી છે એ પ્રમાણે હવે સંખ્યા આપણે 1.25 અને 1.26 ની વચ્ચે છે. તો અહીંયા લખીશું 1.25. ફરીથી એની અંદર 10 વિભાજિત કરીશું. 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા કાપો જે છે 1.26 થઈ જશે. હવે પહેલી જે કાપો જે છે એ શું દર્શાવશે? 1.25 1. બીજા નંબરનો 1.252
ત્રીજા નંબરનો 1.253, ચોથા નંબરનો 1.254, પાંચમા નંબરનો 1.255, નેક્સ્ટ જે છે 1.256. હવે તમે જોઈ શકો છો કે 1.225 જે છે એના કરતા અહીંયા 5 અને 5 આપેલા છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ કિંમત જે છે એ 1.256 કરતા નાની છે અને 1.25 કરતા મોટી સંખ્યા બને છે. એટલે આપણી જે કિંમત જે છે એ હવે આ બે જે કાપા જે છે એની વચ્ચે આવશે. તો અહીંયા x લખીશું. આપણી કિંમત જે છે એ ક્યાંક અહીંયા આગળ આવેલી છે. તો આપણી કિંમત જે છે એ x ની કિંમત 1.255 કરતા મોટી, આપણી કિંમત જે છે 1.256 કરતા નાની છે. હવે દશાંશ ચિહ્ન પછી 3 અંક તો થઈ ગયા છે, આપણે માંગેલા છે 5 અંક માંગેલા છે. તો હજુ પણ પ્રોસેસ જે છે એ કન્ટિન્યુ કરીશું આપણે. દશાંશ ચિહ્ન જે છે એની અંદર આપણી સંખ્યા જે છે 1.255 કરતા મોટી અને 1.256 કરતા નાની છે. તો અહીંયા પ્રથમ કાપો જે છે એની અંદર લખીશું 1.255, એના કરતા મોટી છે, એના પછી 10 અંક આપણે કાપીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1.256 કાપો અહીંયા બની જશે. હવે આપણી કિંમત જે છે એ હવે આ જે ફર્સ્ટ કાપો એ આપણો કયો બનશે? 1.2551. બીજા નંબરનો 2 નંબર આવશે, ત્રીજા નંબરનો 3, આ 4, આ 5 અને ડાયરેક્ટલી 5 વાળો લખું 1.2555. નેક્સ્ટ જે છે એ 1.2556 બનશે. એટલે આપણી જે સંખ્યા જે છે એ હવે આ બે કાપા જે છે એ બે કાપાની વચ્ચે આવશે. x ની કિંમત તમારી અહીંયા આવશે. તો આપણી x ની કિંમત જે છે હવે જોઈ શકો છો કે 1.255 કરતા મોટી અને 1.2556 કરતા નાની બને છે. એટલે x ની કિંમત આપણે અહીંયા લખીશું કે જે 1.2555 કરતા મોટી છે અને x ની કિંમત જે છે એ 1.2556 કરતા નાની બને છે. હવે તમે જોઈ શકો કે દશાંશ ચિહ્ન પછી 4 અંક સુધી પહોંચી ગયા છે આપણે. હવે એક જ સ્ટેપ બાકી છે કે જેના કારણે આપણે 5 અંક સુધીની સંખ્યા જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીશું. તો નીચે લાસ્ટમાં દોરી નાખીએ સંખ્યા રેખા. તો એની અંદર તમે જાણો છો કે આપણી સંખ્યા 1.255 કરતા મોટી છે, એટલે અહીંયા લખીશું 1.2555. 10 કાપા પાડીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ જે છે 1.256 બનશે. આપણે અત્યાર સુધીની જે સંખ્યા જે છે એની અંદર આટલા સુધી પહોંચી ગયા છે. હવે એક જ બાકી છે. તો આ જે પહેલો કાપો હશે એને આપણે કહીશું 1.2551. બીજા નંબરનો કાપો છે એમાં 2 આવશે, 3 આવશે, 4 આવશે અને 5 આવશે. એટલે આ જે છે એ આપણા માટેની સંખ્યા બનશે 1.25555. તો આપણી જે સંખ્યા છે માગેલી સંખ્યા હતી એ સંખ્યાને આ રીતે તમે x ના સ્વરૂપની અંદર દર્શાવી શકો છો સંખ્યા રેખાની ઉપર. તો આ રીતે અહીંયા તમે જે પ્રોસેસ કરી છે એ પ્રોસેસની અંદર તમે વિપુલ પારદર્શિકતા દર્શાવી છે. અહીંયા તમારી સંખ્યા જે છે એને આ રીતે તમે રજૂઆત કરી શકો છો. આ જે છે એને તમે શું કરો છો? એનલાર્જ કરો છો, મોટી સંખ્યાના સ્વરૂપમાં રજૂઆત કરો. એટલા માટે અહીંયા જે સંખ્યા બને છે એ સંખ્યાને તમે આ રીતે મોટી કરતા હોવાને કારણે, ઝૂમ કરતા હોવાને કારણે આપણે આ જે પ્રોસેસ બને છે એ પ્રોસેસને આપણે વિપુલ દર્શિતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયની અંદર બે એક્ઝામ્પલ તમને આપેલા છે, જેમાંથી એક એક્ઝામ્પલ જે છે એ આપણે આ પ્રકારનો કરી ચૂક્યા છીએ. બીજો એક્ઝામ્પલ જે છે એ તમે સેલ્ફ સ્ટડીની અંદર જાતે કરી શકો છો. મેથડ જે છે એની અંદર ક્યાંય ચેન્જીસ થવાનો નથી. મેથડ જે છે એ આની આ જ રાખવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રોસેસ કરશો એટલે તમારો એક્ઝામ્પલ જે છે એ સોલ્વ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે જોયું એ પ્રમાણે સમય સંખ્યાઓ જે છે એ સમય સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને સરળતાથી તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. હવે આ જે અસમય સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ જે છે એ અસમય સંખ્યા, સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની આ જે વિપુલ દર્શિતાની જે મેથડ હતી
એ આપણે હમણાં જ જોઈ. એના પછી એની પહેલા એક મેથડ આપણે જોયું હતું કે વર્ગમૂળની અંદર વર્ગમૂળનું એક કુંતલ રચાય છે કે જેની અંદર વર્ગમૂળમાં 5 છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, એવા કેટલાક એક્ઝામ્પલ જે છે એ આપણે અહીંયા સમજાવેલા છે મેં તમને. પણ શું દશાંશ ચિહ્નવાળી કેટલીક સંખ્યાઓ જે છે એને એના જો વર્ગમૂળના સ્વરૂપમાં આપેલી હોય તો એ સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવાનું છે એ હવે આપણે સમજીશું. તો આ પ્રકારની સંખ્યાઓ જે છે એ સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવાનું છે એની મેથડ જે છે એ એકદમ સરળ છે અને એના જે મુદ્દા જે છે એ મુદ્દાને પણ આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ. તો ચલો મિત્રો હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે સંખ્યા રેખા ઉપર આ પ્રકારની જે સંખ્યા જે છે એને કેવી રીતે દર્શાવવી. તો અહીંયા મારે એક ક્વેશ્ચન છે કે 9.3 નું વર્ગમૂળ આપેલું છે. આ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવીશું એ હવે આપણે જોઈશું. તો સૌથી પહેલા તો આપણે એક કામ કરીશું કે એક અહીંયા આપણે હું ડ્રો કરતો જાઉં છું અને અહીંયા મુદ્દાઓ જે છે એના સ્ટેપ્સ જે છે હું અહીંયા સાઈડમાં લખતો જઈશ જેથી કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ જે મુદ્દા જે છે એ મુદ્દાઓને યાદ પણ ના રાખવા પડે અને જે પ્રોસેસ કરો છો એ પ્રમાણે આપણે પ્રોસેસ પ્રમાણે મુદ્દા જે છે એ તમે સરળતાથી તમે લખી શકો છો. તમારી મૌલિક ભાષામાં પણ તમે લખી શકો છો. તો અહીંયા સૌથી પહેલા તો આપણે એક કામ કરીશું કે અહીંયા AB રેખાખંડ જે છે એ AB રેખાખંડ દોરીશું. પણ અહીંયા AB રેખાખંડનું માપ કેટલું લઈશું તો અહીંયા તમને જે વર્ગમૂળની અંદર જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યા જેટલું તમારે AB રેખાખંડનું માપ લેવાનું છે. તો અહીંયા AB જે છે એની લંબાઈ આપણને મળી જશે 9.3 મળશે. અહીંયા આપણે કઈ એકમ આપેલો નથી અથવા તો એકમ જો આપેલો હોય માનો કે સેન્ટીમીટરમાં આપેલો હોય તો અહીંયા 9.3 જે છે એને આપણે સેમી તરીકે લખીશું. તો પહેલું સ્ટેપ આપણું એ થયું એના મુદ્દા જે છે હું અહીંયા લખતો જઈશ. એ મુદ્દા પ્રમાણે પહેલા નંબરનો જે મુદ્દો જે છે એની અંદર લખીશું કે AB બરાબર 9.3 સેમી થાય તેવું AB રેખાખંડ દોરો. અને બીજો મુદ્દો જે છે આપણે અહીંયા કામ કરીશું એ પ્રમાણે અહીંયા મુદ્દો પણ લખતા જઈશું. બીજા નંબરના મુદ્દામાં શું કરીશું તો અહીંયા જે AB રેખાખંડ જે છે એનું માપ આપણે જે 9.3 લીધેલું છે એની અંદર એકમ સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર જે છે એ આની અંદર ઉમેરી દઈશું. એટલે આ લાઈન જે છે એની અંદર 1 સેન્ટીમીટર તમે અહીંથી ઉમેરશો એટલે અહીંયા તમને બિંદુ મળશે C. એનો મતલબ એ થયો કે BC બરાબર 1 સેમી થશે. BC બરાબર 1 સેમી હોય તો AC બરાબર કેટલું થશે 10.3 સેમી થશે. તો અહીંયા જે આપણે 1 સેન્ટીમીટર ઉમેરીશું એ વસ્તુને અહીંયા મુદ્દાના સ્વરૂપે લખવું હોય તો એને અહીંયા આપણે એ રીતે લખીશું કે AB બરાબર 9.3 સેન્ટીમીટરમાં 1 સેમી ઉમેરતા નવું બિંદુ C મળશે. જેથી શું થશે BC બરાબર 1 સેમી અને AC બરાબર 10.3 સેમી થશે. 10.3 સેમી થાય. હવે અહીંયા તમે જોયું પ્રમાણે કે AC ની કિંમત જે છે તમને 10.3 મળી ગઈ છે. તો હવે આપણે જાણીએ છીએ કે AC રેખાખંડ જે છે એનું મધ્ય બિંદુ તમારે શોધી લેવાનું છે. હવે એનું મધ્ય બિંદુ જે છે એ તમે એક્ઝેક્ટ સ્કેલનો માપનો ઉપયોગ કરી માપપટ્ટીનો ઉપયોગ કરી અને તમે એક્ઝેક્ટલી એનું મધ્ય બિંદુ જે છે એ મધ્ય બિંદુ તમે અહીંયા આ રીતે શોધી શકો છો. તો મધ્ય બિંદુ શોધ્યા પછી મધ્ય બિંદુ જે મળે છે એને તમે O વડે દર્શાવો. તો આ O બિંદુ જે આપણને મળ્યું છે AC રેખાખંડનું મધ્ય બિંદુ એને આપણે મુદ્દાના સ્વરૂપમાં રજૂઆત કરીએ. તો ત્રીજા નંબરનો મુદ્દો જે છે એની અંદર શું લખીશું હવે AC રેખાખંડનું મધ્ય બિંદુ લો જે સંખ્યા રેખા પર O બિંદુ વડે દર્શાવેલ છે. તો O બિંદુ આપણું મધ્ય બિંદુ થઈ ગયું. હવે શું કરવાનું છે કે O જે છે
એને કેન્દ્ર તરીકે લેવાનું અને OA અથવા તો OC જે છે એને ત્રિજ્યા તરીકે લઈ એક અર્ધવર્તુળની રચના કરવાની છે. તો અહીંયા આપણે શું કરીશું, O બિંદુ જે છે એને આપણે કેન્દ્ર બિંદુ તરીકે લઈએ, OA જે છે એ બિંદુને આપણે ત્રિજ્યા તરીકે લઈશું અને એની મદદથી આપણે એક અર્ધવર્તુળની રચના કરવાની છે. તો એ અર્ધવર્તુળ જે છે એ કંઈક આ પ્રકારનું તમને મળશે. તો અહીંયા જે અર્ધવર્તુળ તમને મળે છે એ અર્ધવર્તુળની અંદર આપણે શું કરીશું કે O ને કેન્દ્ર તરીકે લીધો, OA જેટલી ત્રિજ્યા લીધી અને એના પરથી આપણે એક અર્ધવર્તુળની રચના કરી છે. તો આ મુદ્દાને આપણે મુદ્દા સ્વરૂપે લખીએ તો ચોથા નંબરનો મુદ્દો થશે કે O બિંદુને કેન્દ્ર લઈ OA ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ રચો. ચલો 4 મુદ્દા સુધી કામ કમ્પ્લીટ છે. 4 મુદ્દા જે છે એની અંદર આપણે રજૂઆત કરીએ તો ફરીથી હું રિપીટ કરું જે પ્રમાણે AB બરાબર 9.3 સેન્ટીમીટર લીધું, B બિંદુથી C બિંદુનું અંતર એટલે કે 1 સેન્ટીમીટર BC નું માપ મળી ગયું, AC ની લંબાઈ થશે 10.3. એના પછી આપણે મુદ્દો લખ્યો કે O જે છે એ આપણું શું બનશે, AC નું મધ્ય બિંદુ બને. તો O ને કેન્દ્ર તરીકે લેવાનું, OA જેટલી ત્રિજ્યા લઈશું. તો OA જેટલી ત્રિજ્યા લેતા આપણે એક અર્ધવર્તુળની રચના કરીશું. હવે આ જે અર્ધવર્તુળની રચના થઈ છે એની અંદર એક કામ કરવાનું છે કે B બિંદુ જે છે ને એ B બિંદુમાંથી પસાર થતી હોય અને AC રેખાખંડને લંબ હોય એવી એક રેખાખંડ આપણે દોરવાનો છે કે જે આપણો જે અર્ધવર્તુળ જે છે એને કોઈ બિંદુ B ની અંદર છે. તો આપણું કામ શું છે, એવો રેખાખંડ દોરવું કે જે AC રેખાખંડને લંબ હોય. એટલે અહીંયા આપણે જે AC રેખાખંડ જે છે એને આપણે લંબ દોરીશું અને BD જે છે એ લંબ રેખાખંડ બનશે. હવે આ BD રેખાખંડ જે છે એ B માંથી પણ પસાર થશે અને અર્ધવર્તુળ જે છે એ અર્ધવર્તુળને અહીંયા ક્યાં D બિંદુ આગળ છેદશે. તો અહીંયા હું B બિંદુ જે છે ત્યાં આગળ એક લંબ દોરું છું. તો એ જે બિંદુમાં છેદે છે એને આપણે D બિંદુ વડે દર્શાવીશું. આમ અહીં D બિંદુ જે છે એ BD જે છે એ AC ને લંબ પણ છે અને B બિંદુમાંથી પસાર થાય છે. તો હવે આ જે છે સ્ટેપ એને આપણે મુદ્દા સ્વરૂપે લખીએ તો 5મા નંબરનો મુદ્દા તરીકે લખીશું કે B બિંદુમાંથી પસાર થતું હોય, B બિંદુમાંથી પસાર થાય અને AC રેખાખંડને લંબ હોય એવો રેખાખંડ દોરો જે અર્ધવર્તુળને કયા બિંદુમાં છેદે છે, D બિંદુમાં છેદે. આમ BD લંબ છે AC થાય. તો અહીંયા જે BD જે છે એની લંબાઈ તમને માગેલી એટલે કે વર્ગમૂળમાં 3 જેટલી લંબાઈ મળી જશે. એટલે અહીંયા BD જે છે એની લંબાઈ 9.3 સેમી બની જશે. પણ આપણે તો આ જે સંખ્યા જે છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો માની લઈએ કે અહીંયા B બિંદુ જે છે એને O તરીકે લઈએ, 0 તરીકે સ્વીકારી લો. ત્યાંથી આ લંબાઈ જે છે એને લંબાઈ આવે. આ જે છે માની લો કે અહીંયા સંખ્યા રેખા છે. તો શું કરીશું, B જે છે એને 0 તરીકે સ્વીકારી B બિંદુને કેન્દ્ર લઈ BD જેટલી લંબાઈ લઈશું, ત્રિજ્યા લઈશું અને B ને કેન્દ્ર રાખી સંખ્યા રેખા ઉપર એક આપણે ચાપ દોરીશું જે E બિંદુમાં છેદે છે. મિત્રો આપણે જે કર્યું એ અહીંયા લખીએ તો B ને 0 તરીકે લઈ B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યા લઈ એક ચાપની રચના કરી કે જે આ રીતે સંખ્યા રેખા પર E બિંદુમાં છેદે છે. આમ સંખ્યા રેખા પર BE નું માપ જે છે એ તમને કેટલું મળશે, 9.3 મળે છે. આમ BE બરાબર BD બરાબર 9.3 સેમી થશે. આમ B ની લંબાઈ જે છે એ
9.3 સેન્ટીમીટર તમને મળશે. B ની લંબાઈ જે છે એ તમને 9.3 સેન્ટીમીટર મળે છે. તો આ વસ્તુ જે છે એને આપણે મુદ્દા સ્વરૂપે લખીએ તો છઠ્ઠા નંબરનો મુદ્દો જે છે આપણે લખીશું B ને 0 તરીકે લઈ તથા B ને કેન્દ્ર લઈ અને BD જે છે એ આપણી ત્રિજ્યા લઈ છે. BD ને ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો જે E બિંદુમાં છેદે છે. આમ BE બરાબર BD બરાબર 9.3 સેમી. આમ કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને આ રીતે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. પણ જો સંખ્યા જે છે એ દશાંશ ચિહ્નની અંદર આ પ્રકારની આપેલી હોય તો તમે રજૂઆત કરવા માટે આ મેથડનો ઉપયોગ કરી શકો છો. પણ જો સંખ્યા રેખાની અંદર વર્ગમૂળની અંદર જો તમને અસમય સંખ્યા આપેલી હોય એટલે કે અસમય એટલે કે અવિભાજ્ય સંખ્યા તરીકે આપેલી હોય, દાખલા તરીકે વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 5 છે, તો આ પ્રકારની સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય એ સમયે તમે વર્ગમૂળ કુંતલની જે રચનાનો આપણી જે પદ્ધતિ આપણે જે શીખી ગયા છે એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડશે. પણ જો દશાંશ ચિહ્નવાળી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો આ રીતે તમે એને રજૂઆત કરી શકો છો. તો આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ જે છે એ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે. એ સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલને પણ તમે આ રીતે તમે મેથડ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમે સરળતાથી એની અંદર લખી શકો છો અથવા તો રચના કરી શકો છો. એક્ઝામની અંદર આ ટોપિક જે છે એ થોડું ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર તમને કદાચ રચનાના મુદ્દા પણ લખવાના પૂછી શકે. બરાબર, ચલો.